ડોહા આ સંજયને પહેણાવતો તો દોરા દાડો તારા દેસાઈ જે આવું બોલો તમને હું હું એ તો કહું છું તને કે ઓછા ખર્ચા કરો લગ્નમાં, પણ તમે શું માનો છો? માન દીકરો બે જે વસ્તુ પાડી કે મારે આ લેવા જવું છે ને આ લેવા જવું છે, ગામમાં કદી તમારે પારા જ આવતા નહીં ને કશા વાતના લગ્ન તો આખી દુનિયા કરે છે, તમારે ઘેર હોય એવું જ લાગે છે. લ્યો મારો આ છેલ્લો ઘરમાં અવસર છે, મારે એનો છોકરો પહેણા છે કે મારે હારો લુગડો બુગડો કશું લાઈન પહેરવાનું જ નહીં, પણ હાથી કહું તો આ ગાગરાનું કાપડ અને હાલા લાવીશું ને કિંમત તો બધા થઈને 5000 રૂપિયા થયા. હું એ તો કહું છું કે 5000 નો કપડો પહેરીએ એના કદી 1000 રૂપિયાનો 500 રૂપિયાનો પહેરીએ તો હું કોઈ આપણે ઢળાઈ જવાનું છે કશું? એટલે મને છોકરાના વિવાનો કોઈ હરખ જ નહીં હોય. હું આમ ફાટેલો તૂટેલો ફાટે તૂટેલો છો કપડો પહેરવાની વાત કરું છું હું, પણ ખર્ચા ઓછા કરો. છોકરો એક જોડ 5000 ની લે, તું એ 5000 લે, પછી મારે કોકનું દેવું કરી ભરવાનું, પછી એમને બધું અડાડવાનું છે. પણ ઈકણ છોકરો અમાર ગામ પહેણવા જવાનો છે અને હંગાત મારીની માને અસલમ તૈયાર થઈને જવું પડે વેવાય વાળો એટલે એમને એ નહીં આવવાનું, એ બધી વાતો નહીં કરવાની, એ વેવાનો ને. હા હું છે ભાભી શાંતિ માસુ સંપા માસુ સંપા ભાભી આ ગામમાં જે તો કહું છું છોકરાને અમારા પર સંજયનો વિવાહ છે કે અને આવજો કે આવા ગોણા હા 5મા મહિનામાં 5મા મહિનાની 5 તારીખ. હા થોડું વારી લઈએ કે એટલે પછી સારું પછી આયા ટાઈમ બધું એના કરતી પાછું બધું બારી ભેગું થાય ને પછી આપણે એકી ફરતો પહોંચી ના વળીએ ચંપામાં. અરે બાપલો પછી પેલો ગોણો ગાવાનો દેશી ગોણો લગન ગીત હો એ ગોક રેવાઈ ના મોઢે લેરવા લેજો કોઈ કહો તો તમે તમે જબરબાદ એટલે માઇક માઇક બચ્યું આપણે દેશી હો હા પડજો હા હા હવે શું કરે ભાભી આવશે તાણ શું કરે તાણ આવતી નહીં શું કરે કયો? આપણે તો કીએ બર્યું અમે તો ઘણું એ કીએ છે ચંપામાં, પણ બાયડી હવે કોઈ કણે ઘેર કોમ કરતા હોને તપાસ હતા ને આપણે એવું કરીએ તો તને બાપના ઘેરથી તો કોઈ હમા પારકા ઘેર જઈએ તો કોઈ આપણને કોઈ ખાવાનું પીવાનું ઊંઘવા કોઈ ના લઈ જાય. વભર્યું આ તો આખો દાર પાડા પઠામ ખાઈ પીને પડી રહ્યું છે, પણ એમ નહીં કે ઘરમાં કોમ ધંધા કરવા પડે. હું છે ભાભી અમાર મોકલ્યા છે વળી આવું તો ભલે કે પછી તાણે શું કરે કયો? એને ના ખબર પડે પોતાના દિયરના લગ્ન છે આપણે જવું પડે, એને બાપને ના ખબર પડે વેવાઈને ના ખબર પડી જો કે મૂક્યા આવીએ એ હાર હો એ હા હો વાત સાચી. હાર હેડો તને અમે જીએ હો. ચાલ લ્યો ચાલ લ્યો. તો આ તો ગામના લોકો બધો મેણો મારે છે તો જે આપણે હું કહેવો હવે એને પોતે ટીનિયાને બાયડી નહીં ખબર પડતી હોય કે આપણે જવું પડે હારીમાં. પણ એ તો એવી હોય ને હમુરદી આમ જણમ કશું આગળ પાછળ હોય જ નહીં. ડોહાય વ્યવહારજીને પ્યોરમાં જોયા હોય ને તો બધી ખબર પડે. માઇત્રોના ઘેર જોયું હોય તો ખબર પડે ને. આ તો મા બાપે માથા ચડાવે એટલે સોડિયો અવળી ફાટું બીજું શું થાય? ભાઈ એવો મળ્યો છે ને આપણને ચેહુજી તાણ કોઈ કહેવા જેવું આપણા ઘરમાં કોઈને ખાધા પીધા ખોટ હોય કોઈ દુઃખ હોય તો કે વાત કરજી બંધ કર એ વાત છોડ લેડજી ફોટો. મારા બેટા એવા મળ્યા છે કે એક દાડો આવે ને એક દાડો રજા પાડી. ગુડી બેટા હા બાપા આ કારીગરો આવીને જ્યાં આયા તા પણ ઈવન કોકનો ફોન આવ્યો ને તે એવા તો જયા છે કે ચોક આ બાજુ કોક સાઈડ ચાલુ છે તે 17 સાઈડો લઈને બેઠા છે કે મારું શિખર શાનું કામ પૂરું કરી આલે છે. 100 માં હું આવી જાઉં. હો આવો મોરભાઈ હા કારીગરોની રપટ ને તમારા નોમની એ લોકઈઓ ને મારી છોડીને એવી ખાડામાં નાખી છે. મજામાં હો મજા હા તમારી વાત જ જોઈ રહ્યા હતા. કેમ ફોન કર્યો તો કે ફોન જો બેહો. ફોન એટલા માટે કર્યો તો કા વિવાહ લીધા બરોબર તો કણ અને જીવન તે નહીં સમાચાર કર્યા કે નહીં ફોન કર્યો કે નહીં તેડવા આવતા. તો પણ હોમતી આવશી કે આપણે શું હોમ જવાનું? ના પણ બધું ઓરી લાયા બાપા, મુરત જોવડાયું, બધાને ખવડાયા, ઘેર બોલાવીને રોટલા
તો ઘડી મને નહીં કીધું, મને ના કીધું હોય તો 2 નંબરની વાત, મારા બાપાને નહીં કીધું. તે પછી ઇન્ડિયોના લગ્નમાં મોકલવાની છે કે નહીં મોકલવાની? આમાં ના, હું વાત તો શું જવાની જ થાય નહીં. છે વાત શું થાય છે કે હમાસાર કર્યા નહીં કે હું કંકોળો મોકલું એમ નામ હું તમને કહું છું હોમાંથી મોકલું તો પછી હોમાંથી તો ના પાડે છે તારે. કેમ ના પાડે છે અને પછી વિહોણું કહેતો હતો કે તમારે સોળી પાડા જેવી સન પડી રસન કોમ કશું કરતી નહીં. હા બાપા ઈવન તો મારા ધોયેલો કપડો ના ગમે, હું રોટલા કરે તો કે એક બાજુ ચડ્યા છે એક બાજુ નહીં ચડ્યા, શાકમાં મેઠું વધારે, એક દાડો મરચું વધારે પડે, રોજ ઈવાની ખોમીઓ હોય, રોજના રોજ ખોમીઓ હોય, રોજ રોજ કોણ હરખું કરી આલે? કોમ તો ગમાડતો નહીં મારું, એટલું ગમે તેટલું કરીને આલું તોય. ભલો હમ. આમ તો હું લેવા આવ્યો તો મોકલો જ પણ હું તો નહીં મોકલું બરોબર. અમે અમારા છોડીનું કોઈ પણ ઊંઘાડી નહીં રાખી તો આમ આખું મારા ઘરનું કોમ એ મારી છોડી કરે છે અને વેવણના આવું કહેતી હા પાડા જેવી તો એ થઈ રહી છે. અલે હવે તમે કાંઠા થયા કોમાં પેલાય કાંઠા થયા તો નીકાળવું હશે વાતનું. એ તમારે જોવાનું, હું મારી છોડી નહીં મોકલું. આ ઓ વાતની એક વાત વચ્ચી મોરવાઈ ભરાઈ રહ્યો હું. તો તમે જોવા એ વખત ચોખવટ નતું કરાતું કે વેવણ આવી શકતી એવી છે? એ વખત તો તમે બધું સારું સારું કહેતા હતા કે બેટા કોઈ દુઃખ નહીં પડે, તને આવું સારું રાખશે, સોળી જેવું રાખશે. સોળી જેવું શું વહુ જેવું એ નહીં રાખતી. હવે મને શું ખબર હતી કે તમારી વિહોણ આવી નીકળશે? હા ચેવજી મને ખબર હતી. પછી હગવત ના કરાવો તાણે મોરવાઈ ના થઈએ ઠોડું થઈને આવી જતા ને એ દાડો તો પાઘડી બોધી એટલે જો વાતો ચેવજી કરો યાર છો યાર. આવા જૂઠા આરોપ મારા ઉપર ના નાખશો એ યાર. કહી દેતા ને એ તમારો હોમ જે થતો હોય હગવાનો અલે યાર હું ઈવાને ફોન કરું છું એ વાતનો કોઈ જવાબ આલતો નહીં. મારા છોડીનો હોય અવસર કર્યું છે તાર વકન લેવાય નહીં આયા અવસરે રહે એટલા કરશી. સારું હેડો હું ફોન કરું છું. હા તો કરો છો જો અમાર થા આવજો અમાર અને અમે લેવા આવશું હું નહીં મોકલવાનું તો એ ફી એવું કરવા ના એ વેવણ ને મોકલો. વેવણ કે છે કે માર છોડી પડી રહે છે પાડામ ગોળી મોકલો એ વેવણ ને અલે આ તો ખબર પડે જીભ છે ને બોલી જવાય. ખેંચી લઉં જીભ હું વાત કરો છો. વેવણ એટલે શું થઈ જાય? એટલે તમારે સૂતું આલું છે શું કરું છે? ફાયદો વેવણ ને થઈ જાય યાર. મોકલજો એ વેવણ ને મારે જે કે હોય કયો તાણે મોરવાઈ હું તો કંટાળે મારે ઘરનો કામ થતો નહીં. તાણે તમારામાં જોની યાર એક તો અમારા કડિયા કોમના કારીગરો આવતા નહીં ને ખોટું મગજ ખાશો હગું કરાવવા તાતે એમ કહેતા હતા કે આટલું દુઃખ પડશે તોય હું આવીને ઉભો રહી. આ બીજી વાર હું રિહાઈને આવીને તો હજી જોવા પહેલી વાર આવ્યા છું અને એ અવસર આવ્યો ને એટલે અમને મોકલ્યા છું. એમનાથી જાતે તો ચાહે મોઢે આવું એટલે તમને મોકલ્યા છું ખાલી. હારી હેડો ને હું ફોન કરું છું કોઈ સમાચાર આવતો તો મને આલે બરોબર. અમાસા નહીં ગુડ્ડીને લઈ જવી હોય ને તો વેવણ ને વેવાઈને મોકલજો હારું હેડો. બરોબર. હારું બાકી એ સિવાય આવતા ના આ કીધું. હારું હેડો ને. અને હો ભળવાની તાકાત હોય તો આવજો. ઓય આખો મારો મેલ્લો ભેગો થશે. અમારા મેલ્લાનો બધો બહેરો ગાળો દે હે વેવણને એ વેવણ હની કહી જતા મારે છોડીને. એમ કરો ના તો તમે હોયથી હેડો એકન જે ઠપકો આલવો એ આલજો. હો હું જાઉં તો પછી વન બોલાવ. 170 વર્ષ હોય પડી રહે ને તો નહીં જાઉં. એ વાતો ખોટી કરો છો યાર તમે. હું આમાં જાઉં એટલે યાર તાર હું તો ભરાઈ રહ્યો વચ્ચે યાર. જરૂરી હોય ને તક મારે હારું હેડો હું તો જાઉં છું તાર. અમારે છોડીને કોઈ અમે કટકો રોટલો નહીં મળે. હારું હેડો. વાતો કરી છે દાડો તો નાના મોરવાઈ થઈને આવી ગયા કી એક લગાર દુઃખ પડે તો હું બેઠો છું. જોજો બાપા આખા ઘરનું કામ કરું છું ને તોય મને કેવું કહું છું ને એ પાછા મને ખબર તો કહેતો હોય તો હમણાં જવાબે આલું. આ તો કોકના અંગાત કેવડાવું છું. ચિંતા કરીને તારા બાપોજી જીવસ કોઈ મરી નહીં ગયો બરોબર. સારું હું ખાશો કે બનાવું ઘેર જઈને ખાવાનું બનાવો? જે દાળનો રોટલો બનાવો કકડી બનાવી જાય. હા તો મગની દાળ ને બાજરી રોટલો બનાવી દઉં છું. તો તારે વેવણ આબા દે ને ફૂંદુકડીને પઠાણ ફર થઈ છે જો હું સકાઈને પેલો સંપામાં પાહા પસાવડા આવું છું કે નહીં. પોરી ઘરમાં વિવાહ લીધા છે ને એક પોરી મારા બેટા હે ને કારીગરો હેરાન કરે છે. આ ઉનાળામાં તો ઘર જ ના ખોલાય કે ઘરનું કમાઈ ના કોઈ ન હલાય. હેરાન થઈ ગયા હું. હા બેટા ટીના હાય. કારીગરો બોલાવ કીધું ફોન કર્યો એટલે કીધું હું તો કે આજે મારે વિહોમ જવાનું છે. હવે આ ઉનાળો આવ્યો કા એટલે આ કારીગરો હવે હેરાન કરવા માંડ્યા. પૈસા લઈ ગયા છે. એવું કર્યું? તાણ શમ બોલાવે મને? હે શમ બોલાવે? તને શમ બોલાવે તો ખબર છે તને? આ તાર ભાઈના સંજાના વિવાહ નહીં કા? શું? લુગડો લઈ આલે. વાહ કાલ જઈને લઈ આવ્યા અમારા પેલો આ છોકરાનો લઈ આવ્યા ખાલી. હા છોકરાનો લઈ આવ્યા છોકરાને લઈ આયા. વિનગરથી. તે તાર બાયડીને લઈ આયા? બાયડી તો શું કણ અલ્યા બાયડીને જઈને લઈ આયા. તારી માં તો ખરી ને તારું ઘર બગાવશે. એ ઘર થવા નહીં દે. એને નહીં લાવી જો બા એ છોકરો મેકીને જાય એને એટલી ખબર નહીં પડતી હોય. એટલે શેમ નહીં લાવી એટલા? અરે આ વિહોમાં એને સંભાળવાની નહીં લ્યા. અને વિહોમ નહીં સંભાળે તો પેલો વેવાઈ નહીં મોકલાવો કદી. ખબર પડે છે કે નહીં પડતી? એને ખબર નહીં પડતી આ છોકરો મેકીને હું જઈશું તો એ પડી રવાય.
એટલે લડવા બોલવાનું તો હોય તારું પછી. અને તાર માં તો ખરી ને ખોસાળી છે, એ તારા બૈરી રહીને ઘરમાં કામ કરતી હોય તો ખોસા કાઢતી હોય છે, ગોખડો કાઢતી હોય છે તો સંભળાતું હોય છે ને તારું પછી. અને તારા બાપામાં તો 2% નહીં. એ જન કે છે તારા બાપાને તે જન લઈ આવે તેડી આવ. હું તો કોઈ પછી આવવાનું નથી. તમારે કેવું છે જો લઈ આવો તમારે જવું હતું લેવા બધું. અરે આપણા પથ્થાને સર ઓગળી હોય તો કાઢવી પડે. આવા કોમમાં તો જવું પડે લેવા. નકર ત્યાંના 4-5 માણસ હોત આપણને ક્યાં આપણે હોફરીને બેવું પડશે. ભા બધી ખબર પડે છે મને, પણ હા મોદી જો કને ઘેર કોમ કરતી ને ગોગળા છેલ્લા કાઢા છે ને ભા એ મારા ઘેરથી કોમ કરતા જોર આવે છે ને એટલે આ બધા નાટક છે. તાર ઘેરથી ને જોર નહીં આવતી, તાર માનું જોર આવે છે તારે પછી. અને આ અક્ષર પટી ગયો ને પછી પેલો વેવાય કદી મોકલે નહીં અને ગાટા તો છૂટું લઈ રહ્યા હોવો. પણ ભા મારે તો મારા મા બાપની આબરૂ ના કટાકે એટલે હું તો કહું છું. બધી મને ખબર છે. કેમ આબરું એટલે? એ ખબર છે કે મારું બહેરું કમ્પ્લીટ છે, કોમે કરે છે, પણ મારે તો ના કહેવાય કે વાત તમે કહો છો વાત સાચી છે, પણ બીજા તારા બૈરી નહીં લાવો તો વિવો શોભશે લે. તારે સંજાન વિવો શોભશે? ના શું આ ગોમની પબ્લિક જેટલો હગવાલો ગોમના જંબા છે બધા તને નહીં કે એટલે તારે બાયડી તું લાયો થાય કે જે તારા બાપાની હેડી હારે મારા બાપાને કહું તાણ. ઓકે હા હેડો. બીજું કોઈ કોમ હતું? ના કોમ નહીં કશું. અને કોમ છે તો હું તને બોલાય હો. આ તો કોમ વચ્ચે હજુ હું આવ્યો હતો ઘરે. ઓકે હા અને લેવા જવાનું કરો હળો. એ તો હું કહું બાપાને જઈને કહું. સારું. હો હા બેટા હેને ઘરમાં લડવાનું થયું એટલે કીધું નહીં લાવવી બૈરી. એટલે આ બૈરી વગર તો વિવો ચોકતો હોય સંજાનો. હાય બાપા, વિવાય આઈને ઉભા છું ને ઘરમાં તો હું કોમ કરું હું મેલું ને એમ થઈને બધું ઊભું રહ્યું છે. હજી તો આ વાહનના બહાણ તો બધો હોજ કરી દીધો છું, પણ પેલું રહોડામાં બધું હોજ કરવાનું છે. એ ડોહા ટેલિફોન આવ્યો. હા એ સિકબર હારું કરજો. હેલો હલો, કોકનો સડો આવશે પણ કોણ સજોજો? મારવાનું છે. મોરભાઈનો સડો. કોટીને. હલો, બેટાજી કીધું શું કરો છો? કોઈ ના શંકરજી બોલો બોલો. આવો શું કરીએ કે વિવાહની તૈયારીઓ કરીએ છીએ. કેવી ચાલે છે તૈયારીઓ? આવો તૈયારી તો હારી ચાલે. આવજો ભાઈ તમે હો. તો તમને એકલોને બોલાયા છે કે પછી ઓમો વેવાઈને બોલાયા છે? હે ઓમો વેવાઈને બોલાયા છે? તો હો બોલાવશું જ કે છે, એમ નહીં બોલાવીએ. કોઈ બોલાવા નહીં. કોઈ ઈકણ હોય ઊંધા ગાલીને આપણા ઘેર કોઈ આબાના સુધી આપણે બોલાવા. હલો. હા, હા ભારતીપુર એવું ના આમ તો હવે વેવાઈએ કાટા દે છે પાછા. કાંઠા તે હોય તો કોઈ કણ છે જરૂર છે તને. એક એસી મત થશે આપણા ઘરમાં. બંધ થા કે તું હાલ હમણાં તો તને બધું કે જ મારા ઘરમાં થાય. કોઈ જરૂર નહીં. બોલો. કીધું વેવાઈએ હવે કાટા દે છે, મોકલવાની ના પાડે છે. અને આ કે મોકલો કે લ્યા મારા ભાઈ વિવાહ છે ને કે ગુड्डी કે તું કા થોડું તો વિચાર કે. બેટાજી એટલે એમ કીધું કે હોમાંથી લેવા આવો તો હું મોકલું, હોમાંથી તો હું ના મોકલું. બનેવી હલો બોલો. કઈ દેજો તમ તાર કે તમાર છોડીને હોય કે આખો દાડો ખાવા પીવાનું પાડાર કે પડી રહેવા નહીં મોકલી ના કોમ ધંધા તો કરવા પડે. ભારતીપુર તમે આવી વાતો કરો છો, ચોકન તો મારી વાતો થાય છે. વાતો થોય એ કરસ તાળક. હા ઈને પડી છે ઈના ઘરની લગી રે. મારી વાતો પર શંકરજી છો તમે મને વાતે બોલો છો. મારી વાતો બોલો કે જો જો કે મૂકી જો તાણે કે ગુड्डी નો હો. બેટાજી મૂકવાનું તો ના પાડે છે અને હબળો હા હકુ કરાય છે ને તમારા વિવાહમાં એ બાયડી નહીં આવે તો લોકો વાતો કરશે ને અને મારી આબરૂ જાય યાર. તમે વાતી છો મમતા નહીં. હા હળો પપ કરી હાડો હો. કોક નહીં તમે ગમે તે કરો યાર, 4-5 માણસ લઈને આવો ના હોય તો હા હળો નકર પછી અમાર તો આબરૂ જાય જ છે અને હા. તમારી આબરૂ જાય પછી. એ હા હો. હા તું વચમાં લપલપ નહીં કરવાનું તારે જો. ચમ ના કોણ કરું? ચાલો તારે તો તારે જીભડો જ નહીં ઠેકાણો રતો. એ પણ ને રે તો હરખી રથી હોય તો હારું ઘરમાં પણ બધી વાત જ તપાસ તો પછી આમ આરતી ઉતારી હોની ના હોય તો અને પછી. આરતી નહીં ઉતાર્યું એ રહું પડે. તમે બે જણો છે બોલ બોલ ઘરમાં કરો હવાના પરમો છે રોજ ઊંચી ઘરમાં કોઈ આમ બીજો કોઈ બોલવાનું થાય છે મારા ટીણિયાને તો કોઈ તમારે તમારે ના ઘરે છે થાય. હું કોસા પડે છે ખબર આ તો નહીં. આજકાલની બાયડીઓ થઈને તો નહીં રહું ઘરમાં હાહો થઈને રહું સતી ના મેળાવ ઘરમાં હાહુ મરી નહીં જીવું શું હજી તો
ખબર છે જીવ છે પણ તું આવું ના આવું કરે પેલી સંજન બાયડી આવશે ઈ નિયત તું તો એવું કરે. પણ મારા ચો એમની ખોટા કજ્જા કરવા છું એ ઘરમાં ઓળા કોમ કરતી હોય તો આ વીઘા જેવડો બબે બબે ઘર કર્યા છું કને ઓલે કર્યા છું લગી હવે રાખવો પડે ઘરમાં આ તો બંધ થઈ ગયું. ખાધે પીધે કોઈ જોણા ના. મોટા બેન ફોન કરું છું. ઓહો મેં પેલા ખાટાબેન ફોન કરજો. ફોન કરો ને. હલો હલો હા ખાટાભાઈ હા કહું છું આ વિવાહ આવ્યા છે હવે કહું છું હવે વિવાહ તો આયા છે ખબર છે ને ઓલા ટીણિયન બાયડી તેડીએ તને શું કરે કયો હા આ ટીણિયન બાયડી તેડીએ કે ગુડ્ડીને કહું છું એટલે આ સંજન વિવાહ આયા એટલે એ બાયડી વાપરી આમ નથી વાપરતી. હું કહીશું હલો હા આ એ મોટો જીગડો છે 2-3 જણ લઈ આવો છો હળો. અમારું શું કામ છે? હું તો ખાટાબા હું તો અમૂર્તિ નાચ પાડું છું કે લાભી જ નહીં ઈવાનો જીબડો અમૂર તો વવેકમાં રહેતો નહીં ને ઈવન તપાસ ને હું તો મારા ઘરમાં તો એ જોવ જ નહીં લ્યો હું તો મારા છોકરાના વિવાહ એમની કરવા તૈયાર છું અને કાલ આવું ને પાહુ હોય કણે આઈને તપશે ને ઓકરો નહીં ના માવું તો પછી મારે એના એક કજ્જા ઉભા થાય મારા એક ના એક પાછળ છોકરો બીજો હજુ છે. બંધ થાતું બંધ થામાં સતત કરે નહીં. આ બધો તારો બધો કોનો છે એ બાયડી તો સીધી છે અને કોમ ઘણું કરે છે. આ તો બોલ બોલ કરે છે એટલે એ બાપી નાઈ જાય છે રિહાઈ. ઘરમાં છો બધા જોવા આવું છું તો બધાને ખબર હોય. કહું છું તમે આવો છો આવું છું તે ઘેર સુધી આવું હેડ હજુ લઈ આવીએ દાણા હું કરે કયો એ લિયા બી જ પડે કે તાણ આવા અરશદમાંથી સંભાળી પડે ના સંભાળી પડે. હા તમે આવો હો હારું નવા ઘેર સુધી આવું હેડો. તું એ બીજી બધી વાતો હું ખોલે છે કેવું પણ મારે. તાણી લાભાન કરક લાબાન એ કર ગુડ્ડીને પછી એ બધું સુખ શાંતિ અવસર પટે પછી કહેવાનું હોય બધું તારા જીબડો પછી હરખો રહેતો નહીં આ 100 મહિનાથી તો કયો છે 100 મહિનાથી પડી રહી છે એના શરમ નહીં હોય લાજ શરમ જેવું શક નહીં પછી નહીં વિવાહ કરીએ છીએ પછી કે હું કરીએ છીએ ખબર પડતી નહીં કે ઉપર અચમ દબાઈ ને કે કહેતા નહીં બધા મન જ દબાવા છો કે તું બંધ થા તું હા બંધ ઉભા થા થઈ જા તું મોટો ભાઈ આવે છે વધારે બોલતી ના ક્યાં થઈને આવ્યો? ગામમાં જતો બાપા ખાવાની ખબર પડે છે? ખાઈએ છીએ બાપા ખાઈએ છીએ. બાપા મારે વાત સાંભળો બોલો. મારા બંનેનો ફોન આવ્યો હતો તે આ મારા બુનનું પૂછતા હતા એમ કે મેકલવાનું નહીં જવાનું મારે. લેવા બાંગ ક્યાં હતા? ના ફોન કર્યો તો એમ કે મેકલી દેજો એમ કહેતા હતા ડાયરેક્ટ મોકલી દઈએ. હું ઓકે વિવાહ છે કે એટલે તે કે અમારા માટે આદર્યા છે વિવાહ કીધું એ નહીં કશું એ નહીં એમને ડાયરેક્ટ જઈને બે જવાનું. એ તો એ પણ ફોને નહીં કરતા મને નહીં કરતા તને નહીં કરતા અને ફોન કરીને કહી દીધું કે અમે લેવા આવીએ છીએ છે મેરે લેવા નહીં આવી એક તો મૂકવા આવ્યા તો મોટા ઉપાડે જતી રહેતા બાપના ઘેરનું અમને તેમને મૂકીને મૂકવા આવ્યા ઓ હતા ભાઈ રસ્તામાં મૂકીને જતા રહેતા. ફોન બોન આવે તો અમે ઉપાડવાનું ના ઉપાડતો ના નહીં મોકલવાની ચોખવટ કર્યા વગર સારું હો. હા આ ઉપાડો તો તારી ખબર છે પછી. પણ બાપા તમે મેકલી જશો મારા બુનનું વાળા તારે ગાય એમ કહેવાનું કે મારા બાપાને ફોન કરો મને કઈ ખબર નહીં પડતી. સારું મુરત જોવરાયું તે નહીં લેવા આવ્યા ને હું ફોન કર્યો છે વિવાહ આવી ગયા છે ટેક કઈ લે હેડ. સાચી વાત છે. બાપા આમ જવા જ નહીં જાય મારા બુનને હોય રાખવાની એમ ફોન ના ઉપાડતો સારું હો. હા લે ખાવા દો. શોખ વિવાહ પટવા આવ્યા કે અમે યાદ આવ્યું છે લેવા બાંધવા તો તો મોમાં એક બધા આખા વાહ મારી દીન કંકુતરી બધામાં હા બધા ઓ કોઈનું ઘર નહીં હોય ને કે માં તો ઠપકો આવશે કે ઓને તો મને કંકુતરી ના લી પાછું મારા બાબુ બધાને હલાળા ઉભા પેલા મોમો ઘેર નતા તે બસ જોનતી મોમો ઓવલે કાળો તો ઘેર કાળું હતું ચાલુ તો લે હવે લે લે તૈયાર જે થઈ કી ગયા. ના ભાઈનો ઓ મેઘ્યા એ આવો બા આવો તબા તો બે તું બેવા દે જોજો એ ગરબો ને એ રે લેવાળો તૈયાર થયા લેવાળો ફટાફટ બોલાવાળો. તો આવ તો આવ મોટા ભાઈ આયા ભાઈ આવો ઓવા લેવાળો આ તૈયાર થઈ ગયું હવે તૈયારી નહીં જોનમાં જવાનું તે તૈયાર થવાનું. લે હું તારે પછી? કેવો લુગડો પહેર્યો હોય એવું હેડવાનું હાથ પગ ધોઈ. હું હાલનો બદલી તો ના હોય તો હા માથું તારો બાપુ પણ અમે જઈ આવીએ છીએ ચા
ભાઈ બે જણા જતા આવીએ, તેડીએ આવીએ. આવવાનું જ છે મારે. હું આવવાની નહીં રહું. મારે ઠપકો આલવો છે બે ભાઈનો. કોનું કોક ચીજ લે મેઠિયા આ ભાઈઓ વાતો કરતા હોય એમાં બહેરો છો પંચાયત કરવાની આવે છે પણ પંચાયતની જો વાત છે હું એમ નહીં કહેતી બા, પણ મારે આપવું પડશે. મારે ભાઈને ઠપકો આલવો. આ ઘડી ઘડી આ બાયડી આવું નાટક કરાવવું ઓગતું નહીં મારા ઘેર. તમારા ઠપકો આલવા આપવો હોય તો લે હું ઘેર દઉં છું. લ્યો લઈ આવો તો ત્રણ જણો દોડો. અરે આવા દે કે હું તો આવવાની છું. અરે મેઠિયા એક કોરીએ ઘરમાં તું બાયડી એક લાવવાનું કરે છે ને એક છૂટું આવવાનું કરે છે. શરમ આવે છે ને જાતી રહ્યા કોકના વિવાદો હતો ખબર પડે શેવો રંગે સંગે અવસરની વિવાહ કરે છે અને તમારા તો ઘરમાં બસ લડવા ચાલી છે લડ લડ. ઘરમાં સુખ શાંતિ રત્યો હોય તો જો આપણે તો ઈવણ પેલી એ કરવું છે, પણ ખાતા પીતા ઈવણ તો આ બધું તગાલા કરવા છે. ખાતા પીતા ના તું સાહેબ મોટી થઈ જાય છે ને ઘરમાં બોલ બોલ કરી એટલે બાયડી બાપડી નથી હોય કે ટક ઈવણ તક કહું છું હું તો. મારે કે સાથે બધું બધું લઈને જવાનું નહીં. અંગાત લઈ હોય તો આ તાર ડોસી લઈ લે નકર વિકર વધારાનું બોલો ના તો કોમા કોમ જવાન છે. ઓ પણ એ આપવો તે બોલતી ના વધારા નહીં કર. હું કીધું? કોઈ નહીં બોલ. હા? મારે તો વ્યવહારનું બોલવાનું છે. હા. હું જો કજ્જા કરવા હા જાઉં બંધ થા. તાણ હાલે હળો યાર તું તાર. હેડવાનું જ છે બધાને અને તું એટલે છોકરા વધારાનું બોલતો ના જે બોલું ને એ ખમી ખાજે. ઘરમાં ખબર છે ને વિવાહ છે સંજ્ઞાના હું શું બોલું છું? આ કહી દીધું અને સુખ શાંતિ અક્ષર પાર પાડો. મોર અને સંજુ શેરવાની લેવા જવાનું કે ઓહો. જીવ બેટા શેરવાની ને ડોહા તો બસ લાવી પેલા ઓન લેવાનું કરતી એટલે જવાનું. ઓનલાઈન સંજુ જો એમ કહું વિનગર એ તો જાણતો છું છે. પેલા લાવી ટીણે ફોન લાવી પેલો ચાર્જિંગ કરી. લાવડો મોર ભાઈને ફોન કરી નીકળ હા, રે બાપા. આ તારું નંબર હોય તો લગાવો. લાવ તમારો ના ચાલશે. મને તો લાગતું જ નહીં વિવાહ કરીએ છીએ હું. ચોથી લાગે ઘરમાં કચ્ચા મેલો તાણી તો રિંગ વાગે છે. બોલો બોલો ટીનાજી. અરે શંકરજી ટીનોજી નહીં બોલતા હા હું મેઠાભાઈનો ભાઈ ખાટોજી બોલું છું. બોલો બોલો ખાટાજી. હવે મોરવાઈ થયા તો તે મોરવાઈ પણ રાખજો હો. શ્યામ રાખે તો છીએ યાર. હવે હોભળો હા અમારે હવે મેઠાભાઈના છોકરાના સંજાના વિવાહ આવ્યા છે કે ઓહો તે અમે ગુડ્ડી લેવા આવીએ છીએ હો. વાત સાચી ખાટાજી, પણ વેવાઈ થોડા કાયા ગયા છે એટલે મોકલ્યું તો કાઠું કોમ છે હો પાછું. બધી વાત સાચી છે મોરવાઈ પણ હોભળો હવે ઘરમાં બે વાહન હોય તો ખખડું અને લડવાનું તો હેઠતા પગલા થાય. વાત સાચી છે વેવાઈ ખાટાજી તમારી, પણ અમે વેવાઈ તો મોનવા દો કે યાર. બધી વાત સાચી છે તમારા બે શબ્દ કહેવાના બે શબ્દ અમે કહેશું પછી પોગળો મારી વાત કે ઘરમાં અક્ષર હોય અને આ બૈરી ઘરમાં ના હોય તો પબ્લિક વાતો ના કરે ગમની. વાતો કરે પણ હમ વેવાઈ શું કહેતા હતા કે હવે તમારી અવસર આવ્યો એટલે જ મારી છોડી વાપરી કોમ ના વાપરતી. એટલે હાલ તમે શું કણ છો? હાલ હું બજારમાંથી ઘેર આવું છું હા તો ડાયરેક્ટ પછી આવો હો અમે આવીએ છીએ હો. અને હું કહું છું હા ના તો પેલા મેઠાજીને છે ને ભારતીબેન થોડો ઠપકો આલજો. હારું હારું હો હારું હારું મેં કહો હારું. પોગળી શું કીધું? એ મોર ભાઈને કીધું કે વેવાને ઠપકો આલજો આ બીજી ફરિયાદ આવી ગયો. એટલે એટલે મારે કશું કહેવાનું જ નહીં. બધો હું ચમ કાઠી પડું છું એ જ ખબર નહીં પડતી. મારા ખાઈને બધા પડ્યા છું તે મારે તો ઘરમાં કોઈને હારું ખોટું કહેવાનું જ નહીં. નહીં લેવા જવું છે કે પછી વખત ઝઘડો કરવો છે? તાણા બધોને હમા ગોમમાં ચમ ઈવન ખબર છે ઈવન છોડીની તે બધા મને જ કહીશું વેવણ ન કે સસ્તી પાડી છે એટલે મને હું જ આખો દર કજ્યા કરું છું. ના ના હું જ લે હળો ચડજો હળો લે છોકરા ઉભા થો, હળો. હેડ જે બખાડા કરીને હેડ જે હેડ. એ બધું પછી થાવ. અવસર લઈને આપણે બેઠવા છીએ. અને આપણો ઘરવાર માં દાગીના બાકીના છે બધું ઓનું બેલી નહીં હું જવાનું. આવું. હા? હું તો જાઉં. આ તો રહેવા દે. હા તો ઘેર બધું જતો. આ તો આ ઓરા. ઘર મેલીને જો જતો નહીં પાછો. ઘેર જાઉં છું પાછો. બેટી જો ઘરમાં દાગીના છે બધું પડી જો તો ચોય ના જતો ભાઈ બંધી ફોન કરતો ના જતો. હું ઘેર જ છું. હા એટલે બેહો પઈ દેજો. લે હળો હળો મોડતા જાઓ. લગી રે ઘર હું ના મેલ. હા હા હું સોય નહીં જોઉં આ બેઠો છું. હા. આ લાઈટ જતી રહી છે. ઓ ચેવજી શું ચાલે મજા? હમણાં હવારે તો પૂછીને ગયા છો. મારે તો પૂછવું પડે ગોમમાં જઈ આવ્યો. હવે ખબર છે ગોમમાં જઈને આયા તમે હવારે તો કઈ ગયા છો યાર
નવું કોઈ લાયા ઓવર લાયો ને બોલો હું કહું છું દાડામ ત્રણ વખત ખબરો પૂછાવો તો નવરા તો કહું ગોદરો બોદરો તૈયાર કરો ચા બા મિલીને હેળો કેમ ઓમાં વેવાઈને આવશે પેલા ખાટોજી ને એ બધા મારા ઉપર ફોન આવ્યો હતો લેવા તૈયાર કરો હેડો ફટાફટ અને હું કહું છું વેવાણે આવશે પાછા એટલે બોલવામાં ફોન રાખજો આબ્બા દો વેવણ આવે છે ને ઓહો આબ્બા દો આખા મેલાનો બૈરો ભેગો કરું અને કાળો દેવરાવ તે જો અલે એવું હું મારી છોડીને કીધું છે ને પાડો એ વેવણને તમે જો આજ અલે એ તો ભૂલથી બોલાઈ જાય એવું ના હોય તમે કહો લેવા નહીં આવતા અહીં ના આવ્યો લેવા શું આયો એ આવું છે નીકળી ગયો આબ્બા દો અને વધારાનું બોલતા ના પાછા આબ્બા દો ખબર પડે ગુડી હા બાપા શું કરે બેટા કે તૈયાર થઈ જા તૈયાર જ છે હમ? એમને થોડી તૈયાર કરી મોકલી જાઉં ચોખવટ થશે પછી વાતો થશે બધી હા એ તમારે જે સુખોટ કર્યું એ કરી દેવાની આબ્બા દો પછી ખબર છે વધારાનું કોઈ ના બોલતા પાછા તમે એટલે બોબડા થઈ ગઈએ લે એવું નહીં પાછું ઓ કીવાના છે ને ના બોલલે હા બાપા તારા હાહુને આવું બેટા ચમ આવું છું તેરે એ ફોન ઉપર ફોન આવ્યો કોક લેવા આવવાનું કી છે પણ ઈવન મારું અત્યાર ઘડી કોમ નતું ગમતું ને હવે અચાનક મારું કોમ ગમશે અત્યાર સુધી તો હું બગડેલી લાગતી હતી અચાનક હવે ચોઈ સુધરેલી થઈ જાય ઈવન માટે હું ખબર તું આ તો બોલતી ના કશું એ તો જેવું હોય હું બધું વેણી કહી દઉં છું મને ખબર છે ચમ લેવા આવું છે ને એના છોકરાને વહુ લાવવાની છે ને મોટી વહુ ઘરમાં નહીં એટલે ઈવન આબરૂ જાય છે એટલે અત્યારે લેવા આવું છું પછી લગન પછી મને પાછી કાઢી જ મૂકશી રે ના, તારી જવાબદારી હું લઉં છું ચિંતા ના કરી ઓભળો હા એ વેવાણ આવે છે ને એ ડેટકાન ગોળી કૂચ કરે છે તો કણે ઓય આ બાજુ આ તો ખબર પડે એટલે તમારે વધારાનું નહીં બોલવાનું તમે માર છોડીને એ જોતો બોલી એ ચાલે હું બેઠો છું તારે તારે ચિંતા નહીં કરવાની આ ફર મોકલો પછી જુઓ જા બેટા એ બધું ઘરમાં ઓળ કરી દે હળો શું ચાલે છે એટલે હું ગળી તળી પૂછ કરો તા તમારા ભારતા નહીં જોતા સારું હેડો પર બધું ઘોડો કર્યો છે તમે છે બધું હમું થઈ જા કેટલા આવ્યા છે ફોન કર્યો છે નીકળી ગયો છે શિખર શાણા આવે છે તૈયાર કરો બધું ઓ તો હું કોઈ સોલ્લા કરવાના છે તૈયારીઓ કરીએ એટલે ગોદરો બોદરો પોથરીને તૈયાર રાખો હા ભાઈ એક પોથરીએ છે મેઠા ઓબળો વેવાઈને બોલો ને એ શબ્દ બધા મગજમાં રાખવાના કશું બોલવાનું નહીં કેમ કે ઓક તમારો છે ગુનો તમારો છે એટલે શું કીધું જો કે આ લોકોની બાયડીઓ ખરા તાપમાં કેવું કોમ કરું છું નેત્રોમાં જોજો ખુદાની કઠમમાં મેં ઓમથી એમ કરી કઈ સેવો કોમ કરું છું ને અમાર તો ઓ હોમ સેલિયન થઈને ફરવું છું ખાલી બસ એ તો ઈખવાડવું પડે ઘરમાં અને વાળું કોમ બતાવવું પડે કૂતરાની જેમ ભ ના કરાય ઘરમાં બોલ ના કરાય શું અમે તો કહેતો નહીં અને બહુ કોમ કરતા મને વધારે બોલાવશો ને આ તો ખોટું બધું કહેવું પડે અને તો વેવાઈનું ઘર આવી ગયો કેટલો રહ્યો તે પછી આ બધી તૈયારીઓ કરી મેં લીધી ને આવતો જ હશે પણ હું કહું છું ના તો મોકલી જ દો ડોલિયા ઢળાયા છે તે હું મોકલી જ દો તો ખોટ કર્યા વગર નહીં મેં કરવાની આવે છો સુખી વાત છે તમે મોરવાઈ યાર તમે કશું કહી શકતા નહીં આવી ખબર હોત ને તો હું મારી છોડી કણે હો પગમાં ના નાખોત બોલો આ મેં ફોન કર્યો તરત એ રવાય આવ્યા લેવા કંકોળો આવ્યો 6 મહિનાથી બેહરે થતે ને યાર આ તો એનો ઘર જ થાય એટલે આવે છે આવે છે લેવા આવે છે તી તમે યાર મારા ઉપર ગરમ તે થો કોણ મોરે કોણ છે કે આવો 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 હા, કોની લાડ્યા બલ્યા કેવું છે કોમ પાલી જા કે ઓ પાલી ગયા કોમ તો પાલી ગયા પણ આ માલા આ દાસ છે માલા જ મટતા નહીં બસ 6 મહિનો છે ઓ તું ખાટાજી કે હડો કેવું છે જો લેવા બાર બાર કરીને આવો છો તે ઘેર તો ફોન મારા તો નહીં દરતા હોય બાપા આવો કહું લેવા તો શાયદ નો આવવું હતું પણ ટાઈમ નતો જો ઓબળો ટાઈમ ના હોય ખાટાજી તમારો ટાઈમ ના હોય તમે તો આ મેઠોજી બધા કંપનીઓના માલિક છો કા એટલે ટાઈમ ના હોય તમને ગરજ પડે એટલે અમારું અગણું હફળે બરોબર આટલા દાડા છે નથી ધરતી આ વાત એવું નહીં કેવું છે જો આપણે હગુ હોવરનું રાખવાનું છે અને હવે લડવા બોલવાનું તો હકુ હોય અમે શું કાઢી નાખ્યો છું અમે હકુ કાઢવા માંગતા જ નહીં અમે તો હકુ રાખીએ છીએ પૈસા બાવજી પણ એવાના તો ભરા માતા નહીં ને કોઈ પણ વાતના કના નહીં માતા ચોખ્ખું કે આખું વેવાણ માપમાં રહેજો કના? આ મૂળત તમે બાળે છો બધો મૂળ બાળે મારી છે. છોડીનું કોમ ના ગમા નાના મારી છોડી રોધા તો ના ગમા હારી લાવી દઈએ કે વખત માપમાં બોલાવે ભાઈ તમે માપમાં બોલો બંધા ઘરમાં છે મામૂર્તું કઈ ના કશું એ, કહેવાનું જ નહીં જો ખાટાજી વાકણ આવે તો કેટલું ફાટે છે ઈ નાના કેટલું બોલતો હે હા બંધ થઈ જા
મારી છોડીને કે પાડામ પઠામ પડી રહેશે અમે હોય વાસણ કરાલી મોકલી જા પૂછો તે પણ પણ મારું વાતો કોઈ કરી કામ છે? તમે ગમાડતો જ નહીં. બધું સારું જ કામ કરું છું. અત્યાર સુધી મારા માં નહીં ને મેં મારું ઘર મેં જાતે સંભાળ્યું છે. મારા બાપના ના ભાઈના મેં જ જાતે જ વધી ખવડાવ્યું છે. એટલે ચમ અત્યાર સુધી ઘરમાં- બધું કામ મેં જ કર્યું છે. ઘરમાં ઓરો ઓરો કોમ કરો તો ચમ ના ગમે હા ઓરા જ કરું છું પણ તમને પહેલાથી ખોમીઓ કાઢવાની આદત પડી ગઈ છે. હા, આ હવે વખતે શાંતિ રાખો ખોમીઓ એ કાઢજો ને. તા બરજાન ગોધા ગોધા કરે તો બરજો ઓળ્યો કાઢી નાખે ખબર ના પડે રેવણ ખાવાની વાહણ નહીં કહણ તમારી સુડી વાહણ કહણ તો મેં મણ બાર તો મેં હાબુ ચોટો હોય લુગરો ધોવા ને તો એવો ને એવો લુગરો હોય તો ચમીને હારું ખોટું કહેવાનું નહીં હવે નવી આવે છે ને એ કરે છે બોલવાનું એટલે મર્યાદા મારું રહ્યા પડી છે ને આ તો હોમા ગોમાં આવ્યા છે વેવાઈના ઘેર આવ્યા છીએ ઓભળો કાટાજી કશો તો નહીં માર છોડીએ માર છોડી હારું કામ ને કરતી તે તારા આ છે વાટે નીકળી તો માર છોડી નહીં આવો રવા દો કે વેવાઈ એ બધું એ તમે તમારું કોઈ ચાલતું નહીં યાર તમારા ઘેર તો પછી શું મોકલવાના આવે માર છોડીને કયો અઠવાડિયા પહેલા ગરજ બાપાનો પડી એટલે કપડો આયા સાધન. કમ્પ્લેટ હતો. અને ઈવોને જ નતો ગમતો બાપાને બધો કપડો કમ્પ્લેટ ધોળાતો તો તમે એમ કહેતો હતો કે તારા બાપાનો કપડો ડાઘાવાળો પૂછજો બાપા એક કપડો હતો ડાઘાવાળો અચ્છું નહીં હવે એવું બધું શું એ તો કશું ના કઈ આ તો ઓને મારા ઘરમાં રોશન ઓને વાળું છે તાર નકા મારું આખું ઘર આમ તમે તો આમ બધું આઈને બધું સાફ કરી નાખ્યું છે બસ એમાં બુનને બસ કશું કામ જ નહીં કર્યું હોય, કશું કામ નહીં કર્યું. તમે માપ મારો અને વેવાઈ તમારે છોડીને ઘર કરવાનું નહીં હું આમાં હા તમે તમે કરવા કરવા દો તો દો તો કરીએ ને ગરજ પડી છે આ તો ગરજ પડી છે એટલે આવ્યો છો આ તો ઓગણું જડી દો મારું આટલા દાડાથી 6 મહિના નથી ન તો ફોન કરાતો કે નતા સમાચાર પૂછાતા આ તો ગરજ પડી ને એટલે આયો એ છીએ નકર હા તે કશો હતો ને માર છોડી હોય રહ્યો તાર મને કટકો રોટલો નહીં મળે ને ખવડાવવાનો નહીં આવે મારી બુન. બે નહીં આવે, હેડો. ભેગું બેહીને ખાધું હોય ને તોય બોલું બેટા. કરો. એ બંધ થા કે ઓ કેકી એ બંધ થઈ જા તાણ પછી મર્યાદા તો બોલવાની સબ તો બધા પર ના બોલાય મેલજો અડજો મારો વિવાસ એક બાજુ બધું આમ જગ્યા નહીં મારો ટાઈમ નહીં હવે રવાનું ને બોરવાનું જ બધું બાકી છે તે ઓરેરો મુરત જોવરાયું લગન અડધું હરી લીધું અને માં આયા છો લેવા ગોમમાં આબરૂ જાય કે મોટા છોકરાની બાયડી રીહીને બેઠી છે ને જેણાને બાયડી લાવે છે એક આયા છો અમે કેવુંજી આબરૂ જાય છે કે બાપા. ગોમમાં બધો વાતો કરે કા મોકલો આ બધી જવાબદારી મારી બસ આ જો બે કાંઈ- કાટાજી આવું પેલા 2-4 વખત થઈ ગયેલું છે આવા નહીં થાય આ તો બોછોડ કરીને લઈ દો બાકી વકાના મારો છોડી મારા ઘેર રહેશે તમારા મેઠાજીને નહીં ઓળખવાના મને ઓળખવાના હવે વેવાને કહી દેજો કે માપમાં બોલ્યું નકા મારા જેવો કોઈ ભૂંડો નહીં તારા હજી તમને મારા જેવી મળી નહીં ઓય બોલ બોલ અત્તર કરો, કંટીઓના બોલ, બોલ, આટા બોલ. ખાધા છે તમે આ કઈ જો તમે વધારે વાતમાં ચૌ ના કરશો ને એના મોટે આ જો કે. મી તમને ખબર છે જો ઓનું કોઈ હેડા હતા આ તો કોઈ ઓછા માત્રે બારું ને એવો નહીં ના વ્યવહાર એવો ના લે છે બધો આ તો બોલવાનો એટલા બીજા મોય શું ઓય આટલું બોલું છું તો તમે છે સીધો ને રહેતો હોય તો તમારી જોડે સીધો એ રહી બંધ થા જાય. કે લે બંધ થા તમારવાને મને સીધું રવાનું કે કોણ તાણ ના ના આવો છો ને પેલી નેની આવો તો એને રાખજો ને કાબુમાં જોઈશું ચલો તમે એને કાબુમાં એ રાખો છો. તમાર જેવો લસણ કરશે ને તો એ જશે કાળા બળદે પશુ કોઈ તમે લસણ નહીં સુધાર તો બે જશી બે હોઠા રખડી ખાશી કાળા બળદે જશી પશુ આ તે ઈકણાઈને હું કોમ કરીને ઊંધો પડું છું હા ઈકણાઈને આખો દર પાડા હરખો પડી રહીશ જો કાટાજી કહી દેજો માપમાં રે નકા પછી મને બધી રીતના આવડે છે પાછું અને બંધા બે બંધા મોકલવાની દોડો હા, હાચી નીકળો વાત છે બાપા. જો એ તો માર છોડી હો પાડામ પઠે મારા ઘેર પડી રહી હું કઈ સાપ હોટી જેવી થઈ જાય તને કીધું પાડામ પઠેમ જો નીકળો બાપડો ખાઈ પીને બાપ્યું ને હું કહેતો તો કલે નહીં લઈ રહી હંગાથી એટલે વયથી હટજો લે મને કાંટાભાઈ વયથી નહીં લઈ જઈએ તો ગામમાં વાતો થયું અને ઓના બોલવાનું ઠેકાણું નહીં મોઢા નહીં તાળું એટલે તારી ડોશીને ધમકાઈ ગયો તાણે પછી કોઈ સપ સપ બોલે છે વેવાઈના ઘેર લે એ વતી હું માફી માંગુ છું નહીં મેળાવો અમે મારા છોડી મારા ઈકણ હોનાના બેડે મારા નહીં મોકલી જો હડો આવી જજો જે દાડો તમારા જે દાડો છૂટું લેવો ને એ દાડો કાગળે લઈને આવી જજો આ વેવાણા વકણ આટલું બધું બોલો થતી ઈકણ હું નહીં બોલતી હોય શેવુજી હા બધી જવાબદારી મારી ખાટાજી યાર મારા એકના એક છોડી શકો મારા આવા આખી જિંદગી તાઇફાન એવો પડવાના વાતો કરો છો તમારા આ વેવાઈની મેઠાજી નહીં ઓળખવાના મને ઓળખવાનું બસ, ભાઈ મોકલો આવું તમે મારો કરો. પેલા 4 વખત કઈ લઈ જશે ને રિહાઈને મોકલી દે ગરજ હોય એટલે આવે છે ને ગરજ પટી જાય એટલે મોકલી દીધી કેમ કે ઘરમાં વિવાહ છે અને વાતો કરો છો યાર હાલો, બસ જો હોભળો મારી વાત બેહો. તમે જવાબદારી લેતા હોય તો મોકલું બાકી મારા છોડી મારા ઘેર રહેશે બધી જવાબદારી મારી ભાઈ બરોબર બાકી હું વેવાઈને કે વેવાણને નહીં ઓળખું મને કોઈ ઓળખવાનું થશે તો તમારા ઘેર આવશે મારી થોડી અને જવાબદારી બધી તમારી બધી બારી બરોબર છે મોકલો હળો નકા પછી મારા જેવો કોઈ ભૂંડો નહીં યાર કેમ કે આપણે સુખી વાતો શું હોય તું હગું રાખવાનું છે કોઈ તોડી નહીં નાખવાનું એટલે એ યાર બોલું છું જો તમે માપ રાખે છે અમૂર્તું ઓ પારકા ગામમાં આટલું બોલું છું તો એટલું બોલતો હા પરવાર કરો હળો હેડજો મારા હજી ટાઈમ નહીં હજી થઈને તો બાદ અમારે બધું આયોજન કરવું પડશે હોભળો
અવસર પટી જાય સુખ શાંતિ એટલે જો મોકલી દેશી તો પછી હું કાયદાની કલમે હેડ્યો વિહોમ તમે આવશો કે વિહોમાં આવ્યો પણ જો ઘર જ પટી જાય ને પછી મોકલી દેશે ને તો કાયદાની કલમે હેડ્યો એવું થવા જ નહીં દઈએ તો હા જલના હરિયા ગણાવતા મને આવડે છે ના ના એવું નહીં દોડ હો ના, તૈયાર આ કીધું. થાય. મોટી તૈયાર થાય બેટા હેડ, હેડ. ઓ ભલ બેટા તૈયાર થઈ દોડો અને તને કોઈ ખર્ચ કી તારા હારો કે તારા હાહુ કઈ જમાઈએ હું તો કોઈ તો બોલતો તાર સીધો મને ફોન કરજે ખાટાજીને ઘેર જતી રહેજે હેડી હેડી મારા ઘેરે જ આપવાનું આવું જ બોલ કરું છું માં તો પેલાય નહીં બોલતા યુવાન ઉપર ચડાય કરું કે બે શબ્દો કે હું મારી સોળીના જેવા સંસ્કારને આલ્યા ના કઈ વેવણ તો નાકડું છો પર મારી સોળી ઉલડીને હું વાતો કરો છો બધી વાત મેલજો હેડજો. તમે લે આવજો, હાલો. રસીટી હાલો. તમે જ તમારા છોકરાને ઘર કરવા દેતો નહીં ને વાતો કરી છે લે હાલો. કેવુંજી બેહો તૈયાર થવા દો બેહો સા બનાય લે તું સા બનાય હેડ તૈયાર થઈ જા બેટા તૈયાર થઈ થોડો તમે આ પછી આવજો ઘરમાં આવું છે મિત્રો તાણે હું છે લગ્ન ચાલતો ને એક બાયડી રેહીને બેઠી હતી ને પેલા લાવી દેજો પછી બીજી છોકરાને બાયડી લાવવાનું કરવાનું નકર પછી શું ચાલો સાતો હે અને શરીર દાંત જતો રહે આવી વેવણે હોય તો જરા માપમાં રહેજો પારકા કોમમાં જો એટલે ઠાબન રહું એમને વધુ બોલવું નહીં અત્યારે આજકાલની બાયડીઓ ખમે નહીં ના, એ ખમે બધું ના. પહેલા ચાલતું અત્યારે ચાલે નહીં બરોબર છે બાકી વિડીયો ગમે તો like કરે. હા ભવનો મેણો રહી જાય બાંધા તો બાયડી તેડીએ તો ભાવનો મેણો રહી જાય બહુ ના મેળો રહી જાય હો અને એક બાયડી લાવીને એક બાયડી રહીને પેલી રહેતું છો લો સાપોલો બધા એટલે નામ જ આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી